કાર્યક્રમ અહીંયા આદિવાસીની સંખ્યા મારા નાયકભાઈ રાઠવાભાઈ અને ભીલની સંખ્યા અહીંયા જે છે જેટલું છે ત્યાં પોતપોતાના ગામોની અંદર બંધનું પાલન કર્યું. સ્કૂલો પણ વાત મૂકી અને કીધું કે એમને સમજણ આપી કે આરક્ષણ શું અને આરક્ષણની અંદર આરક્ષણ જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ ખરેખર ભવિષ્ય માટે એટલે કે જ્યારથી લાગુ પડશે ત્યારથી મારા આદિવાસી એસટી દલિત ઓબીસી અને પછી માઇનોરિટી બધા લોકોને નુકસાન થવાનું છે. આજે જે આરક્ષણ સુપ્રીમ કોર્ટે જે કીધું છે એ સુપ્રીમ કોર્ટનું કહેલું નથી, પણ એક ઇનડાયરેક્ટ રીતે સરકારની જ પરિયોજના છે. કેવી રીતે હું કહું છું સરકારે કે છે જ્યારે દલીલ થઈ સુપ્રીમ કોર્ટની અંદર આરક્ષણની અંદર આરક્ષણ નહીં, ત્યારે સરકારશ્રીનો વકીલ માનનીય મહેતા સાહેબ સરકારી વકીલ હોવા છતાં એમને પણ યોગ્ય સંવિધાનિક રીતે એમને ધ્યાન દેવડાવવાનું હતું કે સંવિધાનની અંદર આરક્ષણની અંદર આદિવાસી અને દલિત જે છે એમનું જે મૂલ્યાંકન કરવાનું છે આર્થિક અલણ છે એ આર્થિક અલણ એ મૂલ્ય નથી, પણ 342(1)(2) પ્રમાણે એના સામાજિક દરજ્જો મળે છે, એનું પ્રતિનિધિત્વ છે, નહીં કે આર્થિક રીતે. જો તમારે આર્થિક રીતે મૂલ્યાંકન કરવું હોય તો તમે આદિવાસી અને દલિતોના છોકરાઓને ગ્રાન્ટ વધારો કરી દો. ગ્રાન્ટ કેમ ના વપરાય? ગ્રાન્ટમાં વધારો કરી દો ઉત્થાન કરવું હોય તો. પણ આ આરક્ષણની અંદર આરક્ષણ લાવી આદિવાસીઓને દલિતોને આદિવાસીઓને અને ઓબીસી અને માઇનોરિટીની અંદર ઝઘડાઓનું કૃત્ય કરવાનું આ એક સૂચન છે. પણ અમે એવું વસ્તુ ના થઈ જઈએ. અમે સંવિધાનના પાલક છીએ, સંવિધાનની પાલક. કોર્ટ પણ આજે એવું જજમેન્ટ આપતું હોય તો અમને પણ દુઃખવે છે. એટલે કોર્ટની સામે નામદાર કોર્ટ સામે ના જઈ શકે સુપ્રીમ કોર્ટ, પણ અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અહીં રહીને કે અહીંયા શોષિત, વંચિત, પીડિત અને અસરગ્રસ્તો જે આદિવાસી છે એ પોતાના હક અધિકાર રહે. કેમ કે એટ્રોસિટીની અંદર પણ ટેબલ જામીન આપે છે. એટ્રોસિટીની અંદર ટેબલ જામીન નથી આપવાના, હાઈકોર્ટમાં જવાનું હોય છે, પણ કોઈકના જજમેન્ટ પ્રમાણે આ પોલીસ પણ એટ્રોસિટીમાં ટેબલ જામીન આપે છે એવું અમને દેખાઈ રહ્યું છે. થાય છે, પણ આ સંવિધાનિક અધિકાર બચશે તો અમે આ સંવિધાન અધિકાર બચવા માટે અમે આજે જેટલું પણ અમારાથી બને એવો પ્રયત્ન કર્યો એ જ પ્રમાણે અહીંયા દેખાવ કર્યો છે આ શહેરા તાલુકામાં, અને શહેરામાં આંશિક અસર દેખાય છે. માટે આવતા સમયમાં લોકો સુધી અમે જઈશું, હકીકત વાત મૂકશું તો 100% સફળ થઈશું. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન, જય ભીમ.